ની વિવિધ આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળવાની ભરમાર છે. ત્યાં પાટણ આરટીઓ કચેરી ખાતે તાત્કાલિક તકેદારી રૂપે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. કચેરીને ખાલી કરાવીને પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. પાટણ એલસીબી પીઆઈ આરજે ઉનાગરના જણાવ્યા અનુસાર અન્ય જિલ્લાઓમાં મળેલી ધમકીઓને પગલે પાટણ આરટીઓ કચેરીને સાવચેતીના ભાગરૂપે ખાલી કરવામાં આવી હતી. સુરક્ષાના કારણોસર કચેરીના કર્મચારીઓ અને મુલાકાતીઓને બિલ્ડિંગની બહાર ધકેલી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર કચેરી પરિસરમાં ડોગ સ્ક્વોડ, એફએસએલ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ સહિતની એજન્સીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ધમકીભર્યા ઈમેલના મૂળ સ્ત્રોત સુધી પહોંચવા માટે સાયબર ક્રાઇમની પણ મદદ લેવામાં આવી રહી છે. આરટીઓ કચેરી અચાનક ખાલી કરાવી દેવાના કારણે કામકાજ અર્થે આવેલા અનેક અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે પોલીસ તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરક્ષા વ્યવસ્થાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.